ગુડ મોર્નિંગ મિત્રો, જય સિયારામ. અત્યારના વાગી ગયા છે સવારના 7 અને આજે મારે જવાનું છે મુંબઈ. તો હું અત્યારે ફ્રેશ થઈ ગયો છું કમ્પ્લીટલી અને હવે બેગ ભરીને નીકળીશ મુંબઈ જવા માટે. નીચે ચા દૂધ ને એવું રેડી છે, તો નાસ્તો કરીને હવે નીકળીશ. તો દોસ્તો, સાવન જાય છે આજે બોમ્બે. આમ તો એ મંગળવારે જાય છે, પણ કાલે કામ હતું એટલે આજે બુધવારે જઈશ. કેટલું લઈ જઈશ બોમ્બે જઈને, તો એનું લેપટોપ, ટેબ્લેટ, ફોન બધી અમારે ફેસિલિટી જોવે. અને ક્યાં સાવન તો ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું સ્ટેશનના પાછળના ભાગમાં. અહીંયાથી પ્લેટફોર્મ ઉપર ચડીને આપણે જઈશું સ્ટેશનની અંદર. અત્યારે વાગી ગયા છે 9 અને આપણી ટ્રેન આવી ગઈ છે, જે સુરત સ્ટેશનથી દાદર સ્ટેશન જશે. અને S4માં આપણી ટિકિટ છે, સ્લીપરમાં કન્ફર્મ. તો ફાઇનલી હવે ટ્રેનમાં અમે બેસી ગયા છે. ટ્રેનમાં થઈ ગઈ છે 4 કલાક જેવું થશે દાદર સ્ટેશન પહોંચવા. તો ટ્રેનમાં ચાલુમાં પછી ભૂખ લાગી ગઈ, તો આપણે ખમણની મહેફિલ જમાવી છે અને આપણે જોઈ છે પંચાયતની સિઝન 4. ચાલુ ટ્રેને બધી એન્જોય કરવાની મજા આવી છે. અત્યારે ટ્રેન વાપી ક્રોસ કરી છે અને કોકે ચેન કુલિંગ કરી દીધું છે, તો પોલીસવાળા આવ્યા છે. ફાઇનલી ધીમા વરસાદ વચ્ચે હવે ટ્રેન દાદર સ્ટેશન પહોંચી ગઈ છે. હવે અહીંયાથી નીચેથી ટેક્સી પકડશું. તો ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું દાદર સ્ટેશન. હવે અહીંયાથી ટેક્સી કરીને હું અને રસ્તામાં રાજુભાઈને બેગ અંબાવતો જાય, કેમ કે વજન છે બહુ જાજો અને વરસાદી વાતાવરણ છે, તો બેગ મળે નહીં. એટલે બેગ રસ્તામાં રાજુભાઈને અંબાઈ દેવું આપણે ટેક્સીમાં. હવે આપણી કાલી પીલી ટેક્સી આવી ગઈ છે અને આપણે બેસી જવી છે એવી ટેક્સીમાં ડાયમંડ માર્કેટ જવા માટે. રૂમ પાસે પહોંચવા આવી ગયા છીએ અને રાજુભાઈ ઊભા છે નીચે વાટ જોઈને. રાજુભાઈને બેગ અંબાવી પાછા અમે નીકળી જઈશું માર્કેટ જવા, કારણ કે ટ્રેનમાં તો આપણે ખમણ ખાઈ લીધા હતા. તો
ટેક્સી લઈને ઉપડી જઈએ પાછા માર્કેટ. રસ્તામાં જો સ્ટોક માર્કેટનું બિલ્ડિંગ છે અહીંયા NSC, એની આગળ ICICI બેંક છે, મોટા મોટા બધી કોર્પોરેટ બેંકોના હબ છે અહીંયા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું ડાયમંડ માર્કેટ. જગમાંથી બધું લઈ લીધું છે અને હવે હું જાઉં છું મારી ઓફિસ બાજુ. આજે દિવસમાં જે કામ પેન્ડિંગ છે બધા કામ બતાવશું અને જોઈએ આગળ એક્ઝામથી થાય છે બધું સારું. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને ટ્રાફિક છે પાછળ. અમે જ આવી છીએ બધા ઘરે. તો ફાઇનલી હવે અમે ઘરે આવી ગયા છીએ બધા. મસ્ત ફ્રેશ થઈ ગયા બધા, હાથ પગ ધોઈને. રાજુભાઈ ક્યાં લગાયા? सब्जी का हड़ताल है. मार्केट वाला भी हड़ताल. राजू भाई ने बोल दिया है सब्जी का हड़ताल है तो શાક પાક કઈ બનાવ્યું લાગતું નથી. જોઈ લઈએ આપણે શું બનાવ્યું. टमाटर का सब्जी है, बहुत बढ़िया बना है. टमाटर अच्छा लगता है खाने में. हाँ हाँ सब्जी खा सकते हैं. बराबर है. नींबू कितना है? 2-3 किलो है. नींबू तो हम भी उठा के ले आया, आप भी ले आया. हाँ तो मालूम पड़ता तो नहीं लगा. तो हमको मालूम नहीं था ना. भजिया बनेगा. भजिया बनेगा. हाँ नींबू आया तो भजिया तो बनेगा. पटिया. पटिया बनाएंगे. हाँ पटिया नींबू आया है, हाँ पटिया बनेगा कल. बना देंगे. તો ભગવાનને પ્રાર્થના કરી લીધી છે અને હાલતા હવે પટ્ટી બનાવવાનો પ્લાન થઈ ગયો છે. તો અમારા રૂમના મેમ્બર દપુભાઈ છે એ મરસા કાપીને પટ્ટી બનાવશે. મરસા કપાઈ ગયા છે જો. આ તો જે થોડાક જ છે, જે મરસા એડ થાય, બિયા નીકળશે અને પછી મસ્ત પટ્ટી બનશે. મુંબઈમાં હું આ જ મજા છે, હાલતા ગમે પ્રોગ્રામ થઈ જાય. સુરતમાં કંઈ થાય નહીં એટલે અહીંયા જ કરવે બધાય. નીકળાઈ ગયા છે. વાડિયાથી લેવા હતા કે નહીં કાલે લીંબુ? એ લીંબુ અત્યારે વપરાય છે અહીંયા. સેમ્પલ હોય આમાં, બહુ પ્રેમ ખાવાનું ન હોય અમારે. હાલતા પ્રોગ્રામ બની જાય બધું સેમ્પલ. તો મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે અને ગરમા ગરમ રોટલી આવી ગઈ છે ને હારે ગરમા ગરમ ભજીયા છે એડ ઓનમાં. તો આવી જાવ જમવા માટે મસ્ત.
અત્યારે હું વ્લોગનું એડિટિંગ કરું છું અને હવે બીજું કંઈ ખાસ છે નહીં, તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. ફરી પાછા મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય સિયારામ.